बुद्धि तो हमारे आमनी પાસે છે बुद्धि बुद्धिमान व्यक्ति નો હોય તો લાવવી પડે. રિક્વેસ્ટ કરવાની છે બધાને કે મારે છે ને બ્લાઉઝ સીવવામાં થોડીક બેંગ થઈ જાય છે. એક મશીન ન્યા છે તો પ્લીઝ કોઈને મશીન પડ્યું હોય તો મને 2 મહિના વાપરવા દેજો. અને ડમીમાં પહેરાઈ દીધું છે તો હવે ડમી તમને દેખાડું કે ડમી કેવી રીતના તૈયાર થઈ છે, આપણે ડમીને કેમ તૈયાર કરી છે. અને પ્યોર કોટનમાં સાડી રહેવાની છે અને મસ્ત લટકણ પણ આવે છે અને પહેરવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે. મસ્ત મજાની સાડી અને કલેક્શન જોવો. અચાનક છે ને સરપ્રાઈઝ આપણને આપી દીધી છે. સરપ્રાઈઝ 2 થઈ છે, એક નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો મને અત્યારમાં ગરમી બહુ થઈ છે ને, તે આપણે નાહી ધોઈને હું ફ્રેશ થઈને નીકળ્યો ને તો આ શરીર લૂસવાનો રૂમાલ હતો ને એ થોડોક ભીનો થઈ ગયો ને તો મેં શર્ટ નથી પહેર્યો, ગંજી પહેરેલી છે અને આ રૂમાલ છે ને આમને લગાવી દીધો. ઠંડો લાગે ને તો બહુ મજા આવે. અને આજની ગરમી એટલે બહુ ભૂકા કાઢી નાખે. હવે તમારે કેવી ગરમી પડે ખાસ કહેજો. અમારે ત્યાં બહુ ગરમી લાગે છે. લાગે તને ગરમી? ઉનાળાની સિઝનમાં ગરમી ન હોય તો શું હોય? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતા ધર્મ છે બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું. ચાલો મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છે આપણે. બધા નાસ્તો કરવા તળેલ રોટલી બધાને આવી ગરમીમાં પડી હોય અને આમે હમણાં કીધું નહીં ખાધી નથી, ખોટું કચરામાં થોડું નાખી દેવાય. તો આપણે મસ્ત રોટલી તળ નાખી. બેસ્ટમાંથી વેસ્ટ, વેસ્ટમાંથી બેસ્ટ. વેસ્ટમાંથી બેસ્ટ. આમે છે ને બાયું થોડી ઘણી એવી આદત હોવી જોઈએ, કારણ કે સવારનું પડ્યું હોય તો સાંજે ખાવાનું થોડું ઘણું એવું તો હાલા કરે તો કે આપણે બગાડ ઓછો થાય. ખોટું કચરામાં નાખી દો ને પગે કચરા એ અપમાન થાય. એ કેમ ખેડૂતે ઉગાડ્યું હોય, માર્કેટમાં આવીને કેમ વેચતું હોય ને આપણે કેમ કરીને બનાવ્યું હોય ને શેડવું હોય ને નાખી દેવું. સાચી વાત. બુદ્ધિ તો અમારી આમની પાસે છે. બુદ્ધિમાન વ્યક્તિ નો હોય તો લાવવી પડે. અનાજનો બગાડ થોડો કરે. કેટલું મોંઘું અનાજ છે ખબર છે? તળી નાખી રોટલી. આ છે પાપડિયા, આપણા ફેવરેટ પાપડિયા. ગાંઠિયા ન ભાવે મને, આવા ન ભાવે. આમાં કાળા મરી ને અજમાન એવું આવે ને હું એવું ન ખાઉં. અને સેવડો, મગનું શાક આવી ગયું છે, ચા આવી ગયું છે. તો આવી જાવ મસ્ત નાસ્તો કરવા અને પછી જવાનું છે ડાયરેક્ટ શોપિંગે. શોપિંગ શું શોરૂમ આજે છે ને, આજે ફોન રહેશે ઘરે કે આવવાનું છે તારે. મારે અર્જન્ટ બ્લાઉઝ આવ્યું છે એટલે બ્લાઉઝ સીવીને પછી હું આવી ટિફિન લઈ. કાંઈ આપણા બધા યુટ્યુબ ફેમિલીને બ્લાઉઝ બતાવજો. કઈ વાંધો તો સારું. જો આપણે દુકાને આજે જ્ઞાનથી ફેનિલ પપ્પા અને ફેનિલ બાપ દીકરો દુકાને વહી ગયા છે. મારે બ્લાઉઝ સીવવાનું તો તમને બુક ચાલુ કર્યો ત્યારે જ જણાવ્યું હતું કે બ્લાઉઝ સીવવાનું છે આપણે. તો આપણું મસ્ત મજાનું બ્લાઉઝ સીવીને તૈયાર થઈ ગયું છે. ગાજ બટન કરવાનું છે, આજ દેવાનું છે કે ને એટલા માટે મારે વહેલા હાર સીવવું પડ્યું. અને દુકાને આપણે જવાનું છે, પણ ટિફિન બિફિન કરી અને પછી જાઉં ને એ રીતે વાગી ગયા છે 10:30. હમણાં 11 વાગતા કંઈ વાર નહીં લાગે. અને આપણે જે પુટ્ટમાં મરણ થઈ ગયું હતું ને તો એ ભાઈનું પાણી ઢોળ આપણે વયું ગયું છે. તો આપણે મંદિર સાફ સફાઈ કરી નાખી, એટલે કે ભગવાનને હારાથી નવરાઈ નાખી. પછી આપણે દીવાબત્તી થાય તો જે આપણે મંદિરમાંથી બધું લઈ લીધું છે. બધી રસને સડી દેજો. આમે ઉનાળો છે કે નહીં, આ બધી રસ ઉડે, પવન હોય કે નહીં, એટલા માટે ભગવાન બધા થાળીમાં લીધા છે. આપણે ભગવાનને લૂસીને સુંદડીઓ ધોઈ નાખીએ, નવી સુંદડીઓ બધી ચડાવી દઈએ અને ભગવાનને નવરાઈ નાખીએ. તો પછી આપણે દીવાબત્તી થાય એમ. તો હાલો આપણે ભગવાન દીવાબત્તી તો જેથી કરીએ, પણ પાણી ઢોળ વહી ગયું છે કે નહીં એટલા માટે આપણે ભગવાનને હોતે નવરાઈ નાખીએ એમ. તો મંદિર સારું થઈ જાય પછી આપણે દીવાબત્તી જ્યારે કરી ત્યારે થાય એમ. તો સારું હાલો ફટાફટ ભગવાન નવરાઈ દઉં અને આપણે ગાજ બટન કરાવવા જવાનું છે. બ્લાઉઝ સીવી ગયું, ગાજ બટન પછી કરાવી આવશું, પછી જાવ આપણે દુકાને. તો સારું ફેમિલી, હવે છે ને આપણે માલ બધો આવી ગયો છે. જે મંગાવ્યો હતો ને આપણી ડિલિવરી થઈ ગઈ છે. અને આ છે ને હવે અત્યારે ઠેઠ આવી. 12 વાગી જાઓ, મારે આવવા 12 વાગી ગયા ને. હા, ક્યારેક તો ઘરે કામ હોય કે મારે તો મંદિર સારું કરવાનું હતું. એ વાઘા બધા ધોયા, ટિંકોરીને દીવટિયા ધોયા, એવું મારે ઘરે કામ ન હોય. પછી બ્લાઉઝની ભીન છે કે ને એટલા માટે માલ મસ્ત આવી ગયો છે. માલ બધો આવી ગયો છે. નવી વેરાયટી આવી છે. આપણે ટ્રેન્ડિંગ વસ્તુ છે. જો મસ્ત માલ આવી ગયો. પછી કોટનમાં છે, પછી વાના રસમમાં બહુ બધા કહેતા હતા ને, તો વાના રસમ આવી ગઈ છે. કોટન એકદમ પ્યોર કોટનમાં થોડુંક મોંઘું પડશે, બહુ મસ્ત છે. હા, કાપડ એક નંબર છે, પણ રીઝનેબલ તમતારે આપણે દુકાન કરતા સસ્તું એવું કરવા. બરાબર. તો પ્રાઇસ તો અત્યારે તમને એવું નથી કહેતી, જજર માલ બધો બતાવી દો. અને ખાસ કરી મારે છે ને તમને એક રિક્વેસ્ટ કરવાની છે બધાને કે
કે મારે છે ને બ્લાઉઝ સીવામાં થોડીક ભીંગ થઈ જાય છે. એક મશીન ત્યાં છે તો પ્લીઝ કોઈને મશીન પડ્યું હોય ને તો મને 2 મહિના વાપરવા દેજો. આપણે વિડીયોમાં કહેવાય તો નહીં પણ આ કહી દઉં છું કારણ કે તમે બધા મને એટલો સપોર્ટ કરો છો એટલા માટે હું કહું છું. કોઈને મશીન પડ્યું હોય તો આમાં કોમેન્ટ કરજો અથવા તો અમારો કોન્ટેક કરજો. અમે તમારો કોન્ટેક કરશું. મને 2 મહિના મશીન વાપરવા આપો તો એક અહીંયા મુકાઈ જાય એટલે અહીંયા કામ થાય અને ઘરે આજે જઈએ ને રાતે ત્યારે કામ ત્યારે થઈ કામ જાય. થાય. કારણ કે જો એક હું તમને કહું ને કે ઘણા ખરા જો એમ કહેતા હોય કે બધાએ દુકાન ખોલી, બધા યુટ્યુબરે દુકાન ખોલીને તો આવડા એ યુટ્યુબર છે એટલે આણે દુકાન ખોલે. પણ અમે એવું કંઈ નથી યુટ્યુબર તરીકે નહીં પણ અમારે કંઈક ધંધા તરીકે અમે દુકાન ખોલી છે. કારણ કે હીરા મૂકીને કોઈ દુકાન ખોલે, આણે જો હીરા મૂકી દીધા છે પછી દુકાન ખોલશે. મારે મારું કામ તો શરૂ રાખવું પડે કે નહીં કરવું પડે. આપણે હાવ કંઈ દાદા માટે રૂમ ન હાલે, દાદા કમાઈ જ છે એની કોઈ નાનથી પણ આપણે દૂધ પાણીનું કાઢવું તો પડે કે નહીં. એટલા માટે મારે 2 મહિના પૂરતી મશીન મૂકવું છે. કારણ કે 3 મહિના પૂરતી તો પછી આપણે ગ્રાહક ફૂલ હોય એટલે તે તો હું નહીં સીવી શકું. ત્યાં ઘેર જ એટલું થાય એટલું કરશું. પણ અહીંયા જો 2 મહિના સુધી લેવાય નહીં. અત્યારે 10, 15, 20 હજારનું નવું મશીન આવે. જૂનું લે તો 10 હજારનું આવે તો કેમ આપણે નાખવું પડે. પણ 2 મહિના મને પ્લીઝ કોઈને પડ્યું હોય તો વાપરવા આપજો. હું રિપેર કરાવી, સર્વિસ કરાવી અને 2 મહિના વાપરી. અહીંયા એક બ્લાઉઝ સીવી તો દૂધ પાણીમાં નીકળે એમ. હા તો જો આવી રીતના છે કોઈ પણ મશીન પીડ્યું હોય તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કાં ઇન્સ્ટામાં મને મેસેજ કરજો. એમાં પણ ચેનલનું નામ આ છે એસબી બાંભણિયા વ્લોગ. તો ઇન્સ્ટામાં મને ડીએમ કરજો બરાબર. અત્યારે જો માલ આવી ગયો છે મસ્ત આપણે અને ખાસ કરીને આવી જઈજો તમારી મનપસંદ સાડીની શોપિંગ કરવા, ખરીદી કરવા. તો સારું ફેમિલી, આપણે છે ને નવું કલેક્શન હતું ને એ મસ્ત હવે કમ્પ્લીટ કરી લીધું છે અને ડમીમાં પહેરાવી દીધું છે. તો હવે ડમી તમને દેખાડું કે ડમી કેવી રીતના તૈયાર થઈ છે. આપણે ડમીને કેમ તૈયાર કરી છે. જો આ ડમીને હવે ડમી જ કહેવાય. જો તારી પાછળ 2 બેનો ઊભી છે. આપણી ફ્રેન્ડ છે. હા એ ફ્રેન્ડ છે. અરે વાહ, મસ્ત મજાનું નવું કલેક્શન આવી ગયું છે. નવું કલેક્શન આવી ગયું છે. તો મસ્ત સાડી મેં પહેરી લીધી. જો તો ખાસ કોમેન્ટ કરજો કેવી લાગે છે એમ. જો વાહ, મસ્ત મજાની સાડી પહેરી લીધી છે અને પ્યોર કોટનમાં સાડી રહેવાની છે અને મસ્ત લટકણ પણ આવે છે અને પહેરવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે. મસ્ત મજાની સાડી અને કલેક્શન જોવો તમે. મસ્ત મસ્ત કલર અને સિંગલ પીસ છે. સરસ છે. જો. વાહ વાહ, મસ્ત મસ્ત કલર છે. સરસ સરસ. અરે વાહ, નવી નવી વેરાયટી, નવી નવી ડિઝાઇન. અરે વાહ, મસ્ત છે. સિંગલ પીસ અને સિંગલ કલર લેવાના છે. આ રીતના મસ્ત સાડી છે. પેટર્ન સારી છે, દુલ્હન ને ડોલી ને એ ટાઈપ. સરસ છે. લટકણ આવશે સરસ મજાનું. હા તો ફેમિલી, આપણે જો ઠંડુ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી ગરમીમાં. હા તો મારા પપ્પા જો હું લેતા આવ્યા છે. તો બરફના ગોળા લેતા આવ્યા. 10, 15 વાળા બરફના ગોલા. બાપ દીકરા છે ને બહુ અને અહીં જો મમ્મી આપણે ડમીને સાડી પહેરાવે છે. આમાં જે ગ્રીન કલરનો પીસ હતો કે નહીં, પીસ ભૂલી ગયો છે તો પછી આ બીજો કલર પહેરે તો મસ્ત વેરાયટી છે. સાડી છે. આપણે આ જ કામ કરવાનું છે આખું. તમારે નહીં ખાવાનું બરફના ગોલા. મારે બસના બોલા નહીં. એવા મસ્ત મસ્તના 2 બરફના ગોલા લેતા આવ્યા છે. તો હાલો બધા બરફના ગોલા ખાવા કાને. તો સારું ફેમિલી છે ને, આપણે હવે થોડાક નવરા થઈ ગયા છીએ અને ખાસ કરીને તો તમને કહેવાનું કે જો અત્યંતા બેનનો ફોન આવી ગયો છે, વિડીયો કોલ આવી ગયો છે અને એ આપણે ગોરસ આંબલી આવે ને એને અમે તો કાતરા કહીએ ગોરસ આંબલીને. કાયતરા કે ટાટા કરો બેટા. જો બગડાણા ને એને જવાનું છે. જો કેદી લઈ જાય. તડકામાં બહુ આટા ન મરાય. જો આવી રીતના છે અને તમે બધા એડ્રેસની વાત કરતા તો એડ્રેસ મેં ઓલરેડી આપેલું છે તો ફરી વાર આપું છું. ભગીરથ 1, 169 નંબર, B169 નંબર. આગળ આવે છે તમે વિનાયક ચોક આવે ને ત્યાં છે ગોપાલ હોસ્પિટલ સંતોષનગરની આગળ. અને ગોપાલ હોસ્પિટલથી 2 શેરી મૂકીને સીધી જ અમારી અહીં શોપ આવી જાય. રૂપા અરવિંદ ફેશન હબ, રૂપા અરવિંદ સાડી. અને તમે ભરતનગર સાઈડથી આવો તો હનુમાન દાદાનું મંદિર છે ને ત્યાંથી 3જી શેરી વટો એટલે સીધી જમણા હાથ ઉપર અમારી શોપ આવી જાય. તો જો આવી રીતના એડ્રેસ છે વરાછા લંબે હનુમાન રોડ સુરત.
એલએસ રોડ આપણે લાગીએ છીએ અને ભરતનગર ભગીરથને બધું બાજુમાં છે. ત્યાં જ આવી છે આપણી શોપ. અને એવું લાગે તો ઇન્સ્ટામાં મેસેજ કરજો તોય હું તમને એડ્રેસ આપી દઈ અને કાયદેસરનું એડ્રેસ હવે લખી હતા નાખી. પછી કંઈ હમણાં બતાવું ને તમને, હમણાં જો આગળ બતાવું તમને કે કઈ જગ્યાએથી રસ્તો પડે છે. જો અહીંથી આ સામે છે ને, અહીંયા ખૂણા ઉપર ગોપાલ હોસ્પિટલ છે અને સીધો રસ્તો આપણે ગાયત્રીમાં આવ્યો જાય છે, ગાયત્રી માર્કેટમાંથી. અને આ બાજુ તમને વાત કરું ને તો આ બાજુ આગળ હનુમાન દાદાનું મંદિર આવે છે અહીંયા. અને ત્યાંથી જ અહીંયા જ આપણી શોપ આવેલી છે. જો અહીંયા રૂપા અરવિંદ સારીઝ એન્ડ ફેશન જો અહીંયા આવી બીજી શોપ આપણી આવે છે અહીંયા. અને આજુબાજુમાં જો અવસર છે, પછી અક્ષર છે, પાલવ અને દેરાણી જેઠાણી કોર્નર ઉપર આવે છે. ત્યાં જ છે આપણે જો હા જો આપણી ડબ્બી આ ફોનમાં વાત કરે છે. અત્યંતનો હજી વિડીયો કોલ ચાલુ છે. તો ફાઇનલી એડ્રેસ મળી ગયો હવે. અને એ છતાં આપણે એક સ્પેશિયલ એડ્રેસ માટેનું આપણે એક શોર્ટ વિડીયો બનાવી નાખશું. એ છતાં ઇન્સ્ટામાં મૂકશું, કેમ કે હમણાં ઇન્સ્ટામાં કેટલા દિવસ છે મેં એક પોસ્ટ નથી મૂક્યું, કારણ કે હમણાં છે ને ટાઈમ જ આપણને એવો કાંઈ ખાસ કરીને મળ્યો નથી. કેમ કે એટલું માથે બોજ આવી ગયો છે ને, એટલે હવે થોડોક ટાઈમ કાઢીને ઇન્સ્ટામાં પોસ્ટ મૂકવું જોઈએ અમારે. તો કાંઈ નહીં, ઇન્સ્ટા ફેમિલીની સોરી અને યુટ્યુબ ફેમિલીની સોરી, કેમ કે એક આપણે શોર્ટ વિડીયો પણ નથી મૂકી શીખ્યા. તો સારું તો ફેમિલી આપણે દુકાનેથી આવી ગયા છીએ ઘરે, મસ્ત ખાઈ પી નવરા થઈ ગયા, મસ્ત ફ્રેશ થઈ ગયા. તમને ત્યાં લાગતું હશે કે ફ્રેશ થઈ ગયા, કારણ કે દુકાને આખો દી હોય એટલે કંઈ ચહેરાનો લુક બદલાઈ જ જાય. તો કાંઈ આપણે ઘરે આવી ગયા, મસ્ત મજાનું જમી લીધું, જમીને હોવાની તૈયારી કરી છે. બધા કપડાં બપડા હંકેલી નાખ્યા, રોંઢાનું કામ એ બધું કરી નાખ્યું, કચરા પોતા બધું બાકી હોય કરી નાખ્યું છે. તો ફેમિલી અત્યારે આવી ગયા છીએ આપણે રામભાઈની ઘરે, ભાઉબેનની ઘરે. અને અચાનક છે ને સરપ્રાઈઝ આપણને આપી દીધી છે. સરપ્રાઈઝ બે થઈ છે, એક નહીં. એક તો જો અમારા નાના ભાઈ આવી ગયા, કૌશિકભાઈ ને એ આવી ગયા છે. જો અસ્મિતાબેન ને એ ઊભા છે અહીંયા. અને બીજા નંબરમાં જો મામા આવી ગયા છે, રામભાઈના પપ્પા. જો કેમ છે, સારું છે ને? જો એમના મમ્મી ને જો કેમ છે, સારું છે ને? હા, તમે તો ઓચિંતાના બધા આવી ગયા. હે ખ્યાલ ન આવ્યો કઈ? હે કેવી સરપ્રાઈઝ લાગી? હે આવડા મહેમાન તો ખબર નહોતી આવ્યા પાછા મમતા બેન નો કેવો છે મારા ભાઈ પાસે છે. લે જગા ભાઈ કા સરપ્રાઈઝ આપી દીધી અમે. હાસી વાત છે, અમાર કૌશિકભાઈ સરપ્રાઈઝ આપી દીધી. સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ. હમણાં ઓપનિંગ માં આવ્યો તો પાછો આવ્યો. હાસી વાત છે. તબિયત પાણી બસ એકદમ મસ્ત હાઈ ક્લાસ. વાહ, રામભાઈ ને આઈસ્ક્રીમ ખાઈ એવું આઈસ્ક્રીમ લેવા? શું વાત છે ભાઈ ભાઈ. કાંઈ નહીં, હાલો આઈસ્ક્રીમ ખાઈ લઈ. જો એ બે જણા જો એકલા પીર છે. જો હા એકલા અહીંયા પીર છે. તો એમ નહીં તો અમને કીધું તો અમે અહીંયા કઈ વધારે ન લઈ લે. આ બે જણા હપીને ભાગ પાડો તે તમને બીજી વાર દેવાનો જ છે. જો આઈસ્ક્રીમ લઈ આવ્યો. જો અસ્મિતાબેન ઊભા છે. કાઉબેનને મજા નથી, તબિયત થોડીક બગડી ગઈ છે, તાવ આવી ગયો છે. કાંઈ નહીં, હવે આઈસ્ક્રીમ ખાઈ લઈએ હાલો. આ વાઘેલા ફેમિલી એકલા તઈને અહીંયા આઈસ્ક્રીમ ખાઈ. આ બધા અહીંયા બેઠા જો, અહીંયા આ બધા આ બાજુ બેઠા જો, અને આ તઈને અહીંયા બેઠા. બોલો આને હવે શું કેવું? હે આ તૈણી હે બીજી વાર કેમ લીધો નહીં? ને આજમાં જીનો ની ઘોડે મને તબિયત બગડી ગઈ છે. કા જીનો બેન? ઓગળન તો પીવાની મજા આવે એમ. ઓગળન મજા આવે. કૌશિકભાઈ કેટલું લીધું? તમે ખાઈ લીધું આઈસ્ક્રીમ? બે વાઈટ. એ ભાવ બેન, કૌશિકભાઈ નથી ખાધું બરાબર. હું હમણાં એમ જ કીધું, જે ખાઈને એવા અરે મજા આવે. આ લોકો તો એટલું એવો ખાય, અમે નથી ખાવું, અમારે નથી ખાવું, બસ? એમ જ કરે છે. હા જો આ મમતા બેન જો મૂકી જો તપેલો કા પાણી કહેવાય.